રેવન્યુ તલાટીની ભરતીને લઈને મોટી અપડેટ. રાજ્યમાં રેવન્યુ તલાટીની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રેવન્યુ તલાટીની ભરતીમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રેવન્યુ તલાટીની ભરતીમાં લાયકાત અંગે અને વય મર્યાદાને લઈને મોટો સુધારો કરવામાં આવ્યો છે. હવેથી રેવન્યુ તલાટી ભરતી માટે સ્નાતક હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે અગાઉ રેવન્યુની તલાટી ભરતી માટે માત્ર 12 પાસ હોવ તો પણ ફોર્મ ભરી શકાતું હતું, પણ હવે ઉમેદવારોની વય મર્યાદા પર 33 વર્ષથી વધારીને 35 વર્ષ કરવામાં આવી છે, જેને લઈને રેવન્યુ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. ત્યારબાદ આ નિર્ણય અમલી બનશે. બીજી તરફ શિક્ષણ વિભાગમાં આગામી 10 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, જે અંદાજે 94,000 જેટલી જગ્યાઓ પર ભરતી કરશે. કુલ 94,353 જગ્યાઓ ભરવાનું આયોજન સરકારનું છે. તમને જણાવી દઈએ કે તેમાં પ્રાથમિક શિક્ષણની સૌથી વધુ જગ્યાઓ ભરાશે. આગામી 10 વર્ષમાં 80,000 કરતાં વધુ પર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આવા જ અપડેટ માટે નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.